નમસ્કાર મિત્રો, મારું નામ સચિન પારેખ છે અને હું મોડાસાથી બિલોંગ કરું છું. તો આપણે આજે આવ્યા છીએ અમદાવાદ. બેન, તમારું નામ શું છે? હેમલતાબેન ભરતભાઈ શ્રીમાળી, જુનાવાડ જ. જુનાવાડ જ આપણે આવ્યા છીએ હેમલતાબેન ના ઘરે. તો એમને એક ક્રિટિકલ કન્ડિશન હતી અને બહુ મોટો પ્રોબ્લેમ હતો. તો એ બેનના મોઢે જ આપણે સાંભળીએ છીએ કે એમને શું પ્રોબ્લેમ હતો. બેન, તમને શું પ્રોબ્લેમ હતો? મારે ઢીંચાણમાં બહુ જ તકલીફ હતી. સીધો ને સીધો જ પગ રહેતો હતો, વળતો નતો બિલકુલ. જેમ બાળવા જવું તો કટકટ અવાજ આવે, ચલાય નહીં, બેસાય નહીં. બરાબર. બહુ જ તકલીફ હતી. પછી હું ઈએસઆઈ બાપુનગર, હું જોબ કરું છું એન મહેતામાં. બરાબર. તો હું ઈએસઆઈ માં બતાવવા ગઈ તો ત્યાં તો મને એડમિટ થવાનું કહી દીધું કે એડમિટ થઈ જવાનું ઓપરેશન. મેં કીધું કે સર, તાત્કાલિક હું એડમિટ ના થઈ શકું કીધું. બરાબર. મારા ઘરે બી કોઈ બીને પૂછવું પડે તો ડોક્ટર મને બોલવા માંડ્યા કે તમને શરીરમાં તકલીફ છે તો તમારે આજુબાજુ ક્યાં પૂછવા જવાનું જરૂર છે. મેં કીધું સર, આ નાનું મોટું ઓપરેશન, બહુ મોટું ઓપરેશન છે, એટલે મારે બી કોઈનું પૂછવું પડે 2-3 ડોક્ટરને, પછી હું ઓપરેશન કરાવું. બરાબર. એમ કરીને હું 20 દિવસની દવા લઈને ઘરે આવી ગઈ. પછી કે તમને ગમે ત્યારે ઓલવેઝ તમારે તકલીફ થાય તો તમે એડમિટ થઈ શકો છો અને ઓપરેશન કરી શકો છો. પછી હું દવા લઈને ઘરે આવી. 2 દિવસ થયા, 2-3 દિવસ મેં દવા ગળી, મને બિલકુલ આરામ નતો. બરાબર છે. રહેવાતું જ નતું. પછી અમે જુનાવાડ જ ભીમજીપુરા, ભરતભાઈ શાહ ઓર્થોપેડિક છે, બહુ સારા ડોક્ટર છે, એમની દવા લાવી. બરાબર. તો એમની દવા મેં 8 દિવસ ગળી, પણ એમાં બી મને બિલકુલ આરામ ના જ રહ્યું. બહુ જ મુમોન રાડો પાડતી હતી. બરાબર છે. પછી વાસણામાં પ્રવીણનગર મારી બેન રહે છે, એક કિરણબેન ના સામે. બરાબર છે. બરાબર. પછી કિરણબેને, હું અવારનવાર જઉં એટલે કિરણબેન મને ઓળખે જ છે ત્યાં. મારી બેનને વાત કરી કે મારી બેનને આટલી બધી બહુ જ તકલીફ છે વાસણા વાડ જ. બરાબર. કિરણબેને બધી વાત બતાવી. પછી મને કહ્યું કે આ રીતે અમારો આયુર્વેદિક દવા તમે ચાલુ કરો. મને ઘણો બધો આરામ થઈ ગયો છે. હું ઊભી નથી થઈ શકતી, કઈ કામ નથી કરી શકતી, તો અત્યારે હું ઊભા બધું જ કામ કરી શકું છું. એટલે અત્યાર સુધી તમે જે એલોપેથી, જે ડોક્ટર પાસેથી દવા લેતા હતા, તો અંદાજે કેટલો ખર્ચ કર્યો છે એમાં? મારે ખર્ચો ના થાય. હું ઈએસઆઈ માં છું એટલે મારું ઈએસઆઈ કપાય એટલે 5 લાખ 10 લાખ સુધી બધું મારે ફ્રીમાં જ થાય. પણ ઇન કેસ કે એની અંદર તમને ફરક નતો પડતો, રિઝલ્ટ નતો મળતું, અને અત્યારે આ ગોળીઓ આપો તરફ, અત્યારે ઓલરેડી આવડી બધી દવાઓ ચાલુ છે, આ એલોપેથીની દવાઓ ચાલુ છે, પણ એનાથી કઈ રિઝલ્ટ એમને નતું મળતું. અને ડોક્ટરે વાત કરી હતી કે એમને ઓપરેશન કરાવવું પડશે અને ઇમરજન્સીમાં ઓપરેશન કરાવવું પડશે, કારણ કે એમનો પગ વળતો જ નતો અને પગમાં પેઇન બહુ થતું હતું. રાત દિવસ એમને પેઇન વધારે થતું હતું. તો આજે જે આપણા સપ્લિમેન્ટ છે, એલિમેન્ટ વેલનેસ ના સપ્લિમેન્ટ છે, તો એમને સારું એવું રિઝલ્ટ મળ્યું છે. અને એ એમના મોઢે જ સાંભળીએ, બેનના મોઢે જ, કે પણ બેન, અત્યારે તમને કેટલો આરામ છે આપણા સપ્લિમેન્ટ થી? 100% માંથી 50% મને આરામ છે. અને અત્યારે તમે આ કેટલા સમયથી લો છો આપણા સપ્લિમેન્ટ? 1 મહિનો, 30 દિવસ થયા. હજુ 30 દિવસ થયા છે. 30 દિવસમાં તમને આ ઘણો બધો આરામ થયો છે? ઘણો બધો આરામ છે. મારો પગ બી અંભળી શકે છે, નકર આમ નામ સીધો ચેરમાં જ રાખતી હતી હું. અત્યારે તમે ઊભા થઈને બતાવી શકો છો કે તમારો પગ ચાલી શકો છો? હા, બિલકુલ, બહુ સરસ છે. જો અત્યારે કમ્પ્લીટ ઊભા થઈ શકો છો, બધું કામ કરી શકો છો. ઓકે, વાંધો નહીં, બેસી જાઓ. તો અત્યારે દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે આ બેનને આપણા સપ્લિમેન્ટ આપ્યા છે, એલિમેન્ટ વેલનેસ ના સપ્લિમેન્ટ આપ્યા છે. તો એમનું સારામાં સારું રિઝલ્ટ છે. અને આ સપ્લિમેન્ટની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, અને એના માટે કરીને બેનને ખાલી મહિનાની અંદર જ આવડો બધો આરામ થઈ ગયો છે. તો બેન, તમે દર્શક મિત્રોને શું કહેશો કે આ સપ્લિમેન્ટ, આપણા એલિમેન્ટ્સ ના સપ્લિમેન્ટ છે, એ લેવા જોઈએ કે નહીં? લેવા જોઈએ. તમને બી કોઈને તકલીફ હોય તો આ દવા લઈ શકો છો. બહુ સારું થઈ જશે. મને બી સારું થયું, તમને બી સારું થઈ જશે. 6 મહિનાનો કોર્સ કરવો પડશે. 6 મહિના પૂરા થતા થતા તમને 2-3 મહિનામાં તો ઘણો જ ફેર થઈ શકશે. બરાબર છે. થેન્ક યુ હેમલતાબેન, તમે તમારો એક્સપિરિયન્સ દર્શક મિત્રોને શેર કર્યો, અને આનાથી ઘણા બધા લોકોનો એક કહેવાય ને કે રિઝલ્ટ મળશે એટલે આશીર્વાદ પણ આપશે. તો થેન્ક યુ સો મચ હેમલતાબેન. થેન્ક યુ.